नमस्ते। जो खुशी पाने में नहीं है वो दिलाने में है, और जो खुशी खाने में नहीं है वो खिलाने में है। इसीलिए मैं हर रोज हंसता और हंसाता रहता हूँ, क्योंकि जो खुशी हंसने में नहीं है वो हंसाने में है। हंसता રહેજો, વરસતા રહેજો। આ સુંદર મજાનું પ્લેટફોર્મ ન્યૂઝ 18 ગુજરાતી ઉપર હસો અને હસાવાની મોસમમાં મુદ્દો વાયરલ છે માં સૌ દર્શક મિત્રોને હૃદયથી એટલી વિનંતી કે જ્યાં મોજ આવે ત્યાં ખખડતા રહેજો, વરસતા રહેજો। અને જીવનમાં સાહેબ હસવામાં જે મજા છે એ બીજે લગભગ ક્યાંય નથી। આવું અમે દરેક કાર્યક્રમોમાં જાહેર સ્ટેજ ઉપરથી કહેતા હોઈએ છીએ, અને એને સાચા અર્થમાં તમે ઉતારો છો એનો અનહદ રાજીપો। મારા વાલા ઘરેથી અહીંયા આગળ આવવા માટે નીકળ્યો હું મૂળ તો અમારા ઝાલાવાડના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામથી છું। ગામ ઘણું અહીંયાથી દૂર છે। અમારે ગાડીમાં થોડો ખોટકો થયો એટલે એસટી અમારી સલામત સવારીમાં આવવાનું થયું, એટલે ધાંગધ્રા ડેપોએ હું આવીને ઊભો રહ્યો। એમાં એક એસટી આવીને બરાબર ઊભી રહી, પણ એટલી બધી ભીડ હતી કે વાત જવા દો। અતિશય ભીડના કારણે મેં મજાક કરતા ઓલા કંડક્ટર સાહેબને એટલું કીધું કે કેટલા જનાવર ભરવા છે। ત્યારે કંડક્ટર સાહેબે કીધું કે એક ગધેડું બાકી છે, તું આવી જા એટલે ઉપાડી મૂકીએ। સાહેબ અમને એમ થાય કે હાસ્ય કલાકાર છીએ એટલે ગામ આખાની પટ્ટી ઉતારતા ફરીએ, પણ એવું નથી। જગત ક્યારેક અમારી પટ્ટી ઉતારી દે। સાહેબ ધંધો લોહીમાં ભળી ગયો, જાતે દરબાર, અને આ મારી ધાંગધ્રા ડેપોની અંદર જે પટ્ટી ઉતરી ગઈ એટલે બદલો લેવાના મૂડમાં હતો। બસ બરાબર માલવણ રોડ ઉપર ચડી, પંચર પડ્યું, અને મને એમ થયું કે હવે આવ્યો આટીમાં કંડક્ટર। કારણ કે એસટી ખાતાનો નિગમનો એવો નિયમ છે કે કંડક્ટર સાહેબને જો કાંઈ ખોટકો થાય તો ફોરમેનને બોલાવો અને ઈ જે ખામી હોય એને સુધારવી। એટલે મને એમ થયું કે આ પંચરની અંદર પાછળના જોટામાં સેકન્ડ નંબરના ટાયરમાં પંચર પડ્યું છે, એટલે આને પરસેવો વરી જશે। મેં એને હળવેથી કીધું ઉતારો જેક, ચડાવો જેક ઉપર બસ, અને આ વ્હીલ બદલો। પણ એણે મારા દીકરાએ બીડી કાઢી, એને જગાઈ અને ફૂંક મારા મોઢા ઉપર ઉડાડતા એટલું કીધું, ટિકિટ કાઢ, હું સાઇન કરી આલું તો તું અમદાવાદ ભેગો થઈશ। એસટી પાસે રનિંગ વ્હીલ નથી, સ્પેર વ્હીલની ક્યાં માંડે છે। સાહેબ હું એક અક્ષર બોલી ના શક્યો, અને સરખે જ આવ્યું ત્યાં આગળ સાહેબ એક અનુભવ થયો એ આજે આ સ્ટેજના માધ્યમથી। કારણ કે બે ચાર જોક કહીને અહીંયાથી રવાના થઈ જવું તો કદાચ એ થોડું છીછરું લાગશે। હાસ્યની સાથે નિર્દોષ હાસ્ય અને નિર્દંશ હાસ્ય પીરસવું એવું મારા માનસ કલાગુરુનું માનવું છે, અને હું નમ્રપણે માનું છું। સાહેબ આ એસટીની અંદર એક ડોહીમાં ચડ્યા, સાણંદથી ડોહીમાં ચડ્યા। ઉંમર આંબી ગયેલી હતી એટલે અમારા બાવરીના શક્તિસિંહ બાપુએ તરત પોતાની ગાદી કાઢી। એસટીમાં ફૂલ ભીડ હતી એટલે ઓલા બોનેટ ઉપર ગાદી મૂકીને ડોહીમાને કીધું માડી અહીંયા બેસી જાઓ, કારણ કે આ બસની અંદર બધાય છે ને એ તમને જગ્યા નહીં આપે। આગળનું શહેર છે ને એ બહુ ખતરનાક શહેર છે, અને આ બધા એ શહેરના શહેરીજનો છે, માટે એ દાદીમાને ત્યાં આગળ બોનેટ ઉપર બેહાડી દીધા। થોડીક બસ આગળ ગઈને સાણંદ મૂકું થતી હતી, ત્યાં આગળ એક 18, 20, 22 વર્ષની દીકરી પણ એવી સાહેબ ટાઈટો ટાઈટ જીન્સ અને ટી શર્ટ પહેરીને માથે ચડી બસમાં, જાણે એને આમ હંચા ઉપર ઊંધી હુરાઈને નો સીવી લીધી હોય આવી દીકરી ઉપર ચડી। અને ફેશન તો સાહેબ એવો દાટ વાળ્યો છે। એક વચ્ચે વાત લઈ લઉં કે જો પુરુષો વ્યસન છોડી દે અને સ્ત્રીઓ ફેશન છોડી દે તો લગભગ હિન્દુસ્તાન પાછું સોને કી ચીડિયા બની જાય। સાહેબ આ દીકરી ચડી, અડધી બસ ઊભી થઈ। દીકરી બહુ ખાનદાની હતી, એણે કોઈનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, પણ ઓલા દાદી માએ હળવેથી કીધું કે બટા આજે જો સીટ મળે છે તો બેસી જા,
કારણ કે હવે પછીના 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર જ બેસવાનું છે. સાહેબ, બસની વાત થાય છે, સીટની વાત થાય છે, ત્યારે એક માર્મિક વાત મારા માનસ કલાગૃહ જેમને હું આ ફિલ્ડમાં ફોલો કરું છું એમના પગલે નકશે કદમ ચાલવાની એક નાકામ કોશિશે કહી દઉં કે એક બસની અંદર ગર્ભવતી સ્ત્રી ચડી, એક બાળક એના પેટમાં હતું અને એક બાળક એની આંગળીએ વરગાડેલું હતું. એ બાળક બહુ થાકેલું હતું, પણ બસમાં સાહેબ બધાય અકોણાઓ બેઠા હતા. કોઈએ આ ગર્ભવતી સ્ત્રીને સીટ ન આપી, એટલે ઓલું નાનું બાળક હતું, બાળ માણસ, એને હળવેથી બાળમાં ભાવે કીધું કે મમ્મી મારે બેસવું છે. પણ એની મમ્મીએ કાંઈક કડી જતા બહુ સારો જવાબ આપ્યો કે બેટા इस बस में सब हम सफर है, अफसोस कोई हम दर्द नहीं है. હસતા રહેજો, વરસતા રહેજો મારા વાલા, કારણ કે જિંદગી શેરડીના સાંઠા જેવી છે, ક્યારે ગાંઠ આવે એનું કાંઈ નક્કી નથી. સાહેબ, અમારી સોસાયટીની અંદર પડખે પડોશી નવા રહેવા આવ્યા. અમારે 2 માળનું મકાન, એમાં બીજો માળ લગભગ અમે હૂતો ને હૂતી અને મોટકો નાનકો 4 જ જણા, એટલે ઉપરનો માળ ખાલી રહે. એટલે ભાડું આવે એ લાલચમાં મારી પત્નીએ નવા પડોશમાં રહેવા આવેલા ભાડવાતને કીધું કે બેન અમારો ઉપલો માળ ખાલી છે. પણ એ બેન એનું માથું ભાંગે એવા હતા. એણે તરત વાત વાળી કે બેન 2 જ દીમાં અમને ખબર પડી ગઈ છે કે તમારા બધાયનો ઉપલો માળ ખાલી છે. સાહેબ, અગરબત્તી વેચવા વાળો અમારી સોસાયટીમાં આવ્યો અને એણે કીધું, હિંડોળા ખાટે ઝૂલતા અમારા ધર્મપત્ની શ્રીને કીધું કે બેન આ અગરબત્તી જો તમે અહીંયા પ્રગટાવો તો એની સુવાસ ત્રીજા ઘરે જાય. આપણે પુરુષો અવારનવાર કહેતા હોઈએ છીએ મહિલાઓને, પોતાની પત્નીઓને કે બુદ્ધિ વગરની છો, બુદ્ધિ વગરની છો, બુદ્ધિ વગરની છો. પણ સાહેબ, એમનામાં બુદ્ધિ બહુ છે, એમની પાસે પૈસાય બહુ છે, પણ જ્યાં સુધી પોતાના ગોરધનના ખર્ચાઈ ન જાય ત્યાં સુધી એ પોતાનો સ્ટોક ખાલી નથી કરતા. સાહેબ, આ અગરબત્તી વાળા ભાઈએ મારા પત્નીને કીધું કે બેન આ અગરબત્તી જો અહીંયા પ્રગટાવીએ તો ત્રીજા ઘરે એની સુવાસ જાય. મારી પત્ની વીજળીના હળાવાની જેમ કાંઈક મગજમાં વિચાર આવ્યો અને ઓલા ભાઈનું કાંડું પકડીને એની બેનપણી જે ત્રીજા ઘરે રહેતી હતી એના ઘરે ઉપડી ગઈ અને જઈને ડોરબેલ વગાડ્યો ને એ બેન બહાર આવ્યા. એ 2 બેનપણીઓએ કીધું, અંદરો અંદર વાર્તાલાપ કર્યો કે આ અગરબત્તી એવી છે કે એને જો પ્રગટાવીએ તો આખી સોસાયટીમાં સુવાસ ફેલાઈ જાય. ઓલો અગરબત્તી વાળો ગોટે ચડ્યો, મારી દીકરી આવી તો કંપનીએ મને નથી ગેરંટી આલી. આ બેન કેમ રોંગ કમિટમેન્ટ કરે છે? પણ મારા ઘરના આમ દોરા કાઢ્યા ને ત્યાં ઓલો હબક થઈ ગયો. એને એમ થઈ ગયું કે કાંઈક ખોટું કહેવાઈ ગયું. ઓલો એમને ઊભો તો ઓલા સવિતા બેન મારી ઘરવાળીના બેનપણી, એણે કીધું તમે લીધી? તે અમારા પ્રવીણાબા કે હા. જોજો, અમે દરબારો છે ને અમારી પત્નીઓને બા તરીકે સંબોધી શકીએ, તમે અખતરો કરતા નહીં તો વાહ કાબરા થઈ જશે. નક્કી મારા રોયાએ કાંઈક બીજે બાયડી ગોતી, બાકી બાયડીને બા કે? ગાંધીજી પોતાના પત્નીને બા કહેતા હતા, કસ્તુરબા. બધા પત્રકારો ગાંધીજી પાસે ગયા ને ગાંધીજીને કીધું કે આ જગતમાં સૌથી સુંદર સ્ત્રી કઈ? ત્યારે બાપુએ જવાબ વાળ્યો કે કસ્તુરબા. તરત જ તે બધા પત્રકારો બા પાસે ગયા અને બાને કીધું કે બાપુનું તમારા પ્રત્યે આ મંતવ્ય છે, આ બાબતે તમારું શું કહેવું છે? પણ ત્યારે આર્યાવતની આ નારીએ એટલું જ કીધું હતું કે બાપુ કદી ખોટું ના બોલે. પતિ पत्नी का होय जो एक मता तो उसकी स्वर्गापुरी में सत्ता. આવી પત્નીઓ મળે તો સાહેબ જીવન સાર્થક છે. અને સામે આપણો એટલો જ તે ભાવ એમના પ્રત્યે હોવો જોઈએ. એટલે અમારા પત્નીએ તરત કીધું કે મેં 1 કિલો લીધી. ઓલો વરી અગરબત્તી વાળો ડખે ચડ્યો કે બેને કાંઈ લીધું નથી, નામ કેમ ખોટું બોલતા હશે? પણ એને શું ખબર કે બેનોની બુદ્ધિ કામ કેવી કરે, કારણ કે ઈ કુંવારો હતો.
સાહેબ મારી પત્નીએ સવિતાબેન પોતાની બેનપણીને કીધું કે મેં 1 કિલો લીધી. સવિતાબેનને હુજમ ચડ્યો, એમણે કીધું કે તારી જોડે હોય એટલી આપી દે. અગરબત્તી વાળાએ બધો કોથરો કર્યો ખાલી, બધી વેચાઈ ગઈ. અગરબત્તી વાળો પૈસા ગણતો 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 અમારા ઘર પાસે પહોંચ્યો. મારી પત્નીએ હળવેથી એનું કાંડું પકડ્યું, લાય કમિશન. અગરબત્તી વધીથી સેમ્પલ એ લઈ લીધા, કમિશનના પૈસા લઈ લીધા, પણ અગરબત્તીની ખરીદી ના કરી. પણ અગરબત્તી ઉપરથી એક બીજો જોક યાદ આવે, એને ધૂંબો મારતા જઈએ. કારણ કે અમારા કવિઓ, લેખકો, કલાકારનું કામ કેવું કે જ્યો કગલી કે પેડ में पात पात में पात, यूं ही हम कलाकारों की बात बात में बात. એક જોકમાંથી બીજો જોક ને બીજામાંથી ત્રીજો, એમ સાહેબ આ આખો શબ્દ રચનાએ કાર્યક્રમ અમારો પૂરો થઈ જાય ને એમાં તમારો સાથ અને સહકાર ભળે છે. અને એમાં આવા સુંદર મજાના પ્લેટફોર્મ એને વિશ્વ કક્ષાએ પ્રસ્થાપિત કરે છે, એનો અનહદ રાજીપો. સાહેબ કેવી બહેનોની બુદ્ધિ કેટલી કામ કરે છે, એ મુદ્દા ઉપર આપણે સ્ટેબલ હતા. અગરબત્તી સાહેબ અમારા પડખેવાળા ઓલા નવા ભાડવા જે આયા હતા ઈ અડદિયા કચ્છના ને, એટલે અડદિયા લઈ આયા. કચ્છ પ્રદેશે અડદિયા ખાવાનો બહુ મહિમા. હમણાં ઠંડીના દિવસો ચાલતા હતા, અડદિયા એ લોકોનું ખાણું, એટલે અડદિયા લાયા. અને અમારા ઘરમાં ભડકો થાય એટલા માટે એમણે 2 અડદિયા મોકલાયા. મારા દીકરા રોજ હિંડોળા ખાટે બેહે, અડદિયા ખાય, અમારા ઘરમાં સ્મેલ આવે ને અમારા ઘરમાં ભડકા થાય. પણ એક દી વરિયા અગરબત્તી વાળો ફરતો ફરતો આવ્યો. મારી પત્નીને કે આ વખતે સુંદર મજાની જુદા જુદા ફ્લેવર વાળી અગરબત્તી લાયો છું. મારી પત્નીએ એટલું જ કીધું કે જો અડદિયા ફ્લેવરની આપવી હોય. આગળનો જોક તમે સમજી ગયા. સાહેબ 1 કિલો લીધી. હવે થાય છે એવું કે ઓલામના અડદિયા કિલો પતી ગયા. અમારા ઘરે રોજ 2 અડદિયા ફ્લેવરની અગરબત્તી થાય છે. અમે 2 હિંડોળા ખાટે બેઠા હોઈએ છીએ અને ખાલી ખાલી મોઢું ચગરીએ છીએ. કેટલી બહેનોની બુદ્ધિ કામ કરે છે સાહેબ. આપણે ખરેખર પુરુષો બહુ ભૂલ કરીએ છીએ કે બહેનો તમે બુદ્ધિ વગરના છો, બહેનો તમે બુદ્ધિ વગરના છો. પણ સાહેબ મારે એટલું જ કહેવું છે, તો આપણામાં બુદ્ધિ નથી તે એને 4 ઘુમરા મારીને 150 જણાને જાનમાં લઈ જઈને એને એકલીને જઈને લઈ આવ્યા. અને બહેનો જોજો ખરેખર બુદ્ધિવાળા કેટલા છે. એ આપણે 150 લઈને ગયા, એ એકલા આવ્યા. અને સાહેબ એ એકલા આ ઘરમાં આવીને આપણા બેડરૂમમાં પહેલાં તો બેડ લીધો, પછી તિજોરીની ચાવી લીધી અને આખું ઘર લઈ લીધું. હવે આપણે ગોરધોનો હવારમાં ઉઠીએ છીએ એટલે નાવા માટે ચડી અને બંડી ગોતવા હોય એ આપણે આપણી પત્નીને કહેવું પડે છે કે ચડી બંડી આલો તો અમે નાવા જઈએ. પરાધીન કરી નાખ્યા સાવ. સાહેબ પતિ અને પત્ની વિશે જ્યારે આ વાત થઈ છે, અમે હાસ્ય કલાકાર તો ઝાઝા પાકે અમારું હાથ વગું આ શસ્ત્ર હોય છે કે સ્ટેજના માધ્યમથી એને હલકું કરતા હોઈએ છીએ. પણ સાહેબ આપણા જીવન સંગીની છે તો આપણે ઉજળા છીએ. અહીંયા સ્ટુડિયો ઉપર શૂટિંગ માટે આવવાનું હતું. સાહેબે કીધું કે સવેડા પહોંચી જાજો. મારી ગાડીમાં મેં કીધું એમ ખરાબી હતી એટલે મેં સાહેબ મોટરસાઇકલ બહાર કાઢ્યું. પણ ઓલો સરકારી નિયમ યાદ આવી ગયો કે માથે ઓલું ટોપલું પહેરવું પડે, કારણ કે આ તો અમદાવાદ છે મારા વાલા. ક્યારે સીસીટીવી કેમેરામાંથી ઘરે મેમો આવે એનું નક્કી ન થાય. ખોટા ગાંધીજી જે ખિસ્સામાં પડ્યા છે એ સરકારમાં વયા ન જાય. એટલા માટે મેં હેલ્મેટ માંગ્યું. મેં એમને હળવેથી કીધું હેલ્મેટ આપો. મને કે શું કરશો? મેં કીધું હેલ્મેટ જરૂરી છે, સરકારી નિયમ છે, તમે આ નિયમ પાડજો. કારણ કે તમારા ઘરે તમે નોકરી ધંધે જ્યારે નીકળો છો ત્યારે તમારા પરિવારજનોને તમે હેમખેમ ઘરે પાછા આવવાના છો એની હામ હોય છે. જોજો આ હામ ક્યાંક અધૂરી ન રહી જાય.